જય માતાજી, જય મારા સુવાળિયા ઠાકોર સમાજ સૌરાષ્ટ્ર કાઠિયાવાડને જણાવવાનું કે આપણા જે તાલુકામાં અને જિલ્લામાં જે કમિટી બનાવવાની છે, 11 જણાની કમિટી બનાવી છે, ત્યારે આપણા સુરનગર જિલ્લાના તાલુકાના ગામડા, સુરનગર જિલ્લાના તાલુકા અને ગામડા દરેક એક એક ગામ દીઠ 11 જણાની સમિતિ રચના કામ ચાલુ છે, નોંધ ચાલુ છે. તો સૌ પાટડી, દસાડા, ધાંગધ્રા, હળવદ, થાન, મૂળી, ચોટીલા, સાયલા, લીંબડી અને સુડા, વઢવાણ, લખતર, વિરમગામ, તમામ ગામડાના આપણા જિલ્લામાં જે ગામડા આવતા હોય, કોઈ આયા ન આયા, 11 જણાની કમિટી બનાવવાની છે. આ રચના કરવાની છે. આપણા સુવાળિયા ઠાકોર સમાજને જણાવ્યા મુજબ સામત પર વેલનાથ બાપુની આશ્રમે 40 ગામના ભેગા થયા અને નિર્ણય કર્યો છે કે સુરેન્દ્રનગર જિલ્લાની જે આપણે વેલનાથ બાપુની છાત્રાલય આવેલી છે, ઘણા વર્ષોથી એ બંધ હાલતમાં છે, તો આપણે ગામ દીઠ આપણી કમિટી બને અને આગેવાનો અને નાના મોટા ભાઈઓ તથા બહેનો જે આગેવાન હોય, સુરનગર જિલ્લામાં વેલનાથ બાપુની છાત્રાલય આવેલી છે, ત્યાં આપણે મોટું આયોજન ગોઠવેલું છે. ત્યાં બધાય ફેરફાર કરવાના છે અને ફાળો ઉઘરાવવાનો નથી. તેથી કરી કોઈ મૂંઝાવાની જરૂર નથી. આ કમિટી એટલા માટે બનાવવાની છે કે આપણા સમાજ બધો એક તાલ થઈ અને એનું નિરાકરણ લાવવાનું છે. એ વર્ષોથી છાત્રાલય પડેલી છે અને આપણા સમાજની વાડી છે, તો આપણે સમાજને ભેગું થઈ અને એ ચાલુ કરવા બાબત આપણા સમાજને, સુવાળિયા ઠાકોર સમાજને આ જણાવવા મુજબ ગામોગામ, તાલુકા અને જિલ્લાના માણસો આપણે ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં જે વેલનાથ બાપુની છાત્રાલય આવેલી છે, ત્યાં આયોજન ગોઠવેલું છે. હજી કોઈ તારીખ નક્કી નથી કરી, પણ કામ ચાલુ થઈ જાય છે. અને આ બધાયને આપણે ત્યાં તમામ આગેવાનો, વડીલો ત્યાં ભેગા થઈને શું સમાજ નિર્ણય કરે છે તે બાબત, જે બંધ હાલતમાં છાત્રાલય છે તે એટલે આ ચાલુ કરવા બાબત સમાજને એકતા કરવાની છે, ભેગું થવાનું છે. કોઈ બી સંગઠન નથી, કોઈ બી આપણો સમાજ સંગઠનને નહીં, કોઈ આમ આદમી પાર્ટી નહીં, કોઈ કોંગ્રેસ નહીં, કોઈ ભાજપ નહીં, કોઈ એ વાદ નહીં, વિવાદ નહીં. આપણા સમસ્ત સુવાળિયા ઠાકોર સમાજને છાત્રાલયમાં મોટું આયોજન ગોઠવેલ છે. તો તમામને મારી નમ્ર વિનંતી છે કે ગામોગામ 11 જણાની સમિતિ આ રચના કરેલ છે, તો આપણે સૌ હળી મળીને આપણી જે વાડી છે એ ચાલુ કરવા બાબત ભેગા થવાના છે અને આગેવાનો આ નિર્ણય લેવાના છે. આમાં કોઈ વાદ નહીં, વિવાદ નહીં, કોઈ સંગઠન નહીં. સમસ્ત સુવાળિયા ઠાકોર સમાજને ત્યાં ભેગું થઈ અને આગેવાનો અને સમાજ શું નિર્ણય કરે છે તે આપણે સાંભળીએ અને આગેવાનોને આ જણાવવા મુજબ તાલુકા, જિલ્લા અને ગામડાઓના આગેવાનો
ત્યાં પધારવા વિનંતી છે. આ આયોજનની તારીખ ટૂંક સમયમાં બહાર પાડશે. આ નમ્ર વિનંતી કે સૌ 11 જણાની કમિટી રચના ગોઠવીને ગામોગામની જવાબદારી લઈને સૌ છાત્રાલયમાં હાજરી આપજો. આ મારી નમ્ર વિનંતી કરું છું કે તાલુકા અને જિલ્લામાં કે ગામડામાં 11 જણાની કમિટી રચના કરી અને ત્યાં ભેગું થવાનું છે. આ આપણા વેલનાથ બાપુની છાત્રાલયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. વર્ષોથી બંધ પડ્યું છે. તે ચાલુ કરવા બાબત સમાજ ભેગો થાય છે. તો આપણે સૌ હાજરી આપજો. જય હિન્દ, જય માતાજી, જય ઠાકોર સમાજ. મારા સમસ્ત સુવાળિયા ઠાકોર સમાજને ખૂબ ખૂબ હકાજી ઠાકોરના જય વેલનાથ, જય માતાજી, જય ઠાકોર સમાજ. સૌરાષ્ટ્ર કાઠિયાવાડના આવો સૌ આપણે એને આગળ ચાલુ કરીએ. સમાજને કામ આવે આ રચના કરો. આગેવાનો અને જુવાનિયાઓ મથે છે. તો સૌ આગેવાનો આપણે સૌ હાજરી આપજો એવી હું નમ્ર વિનંતી કરું છું. સુરેન્દ્રનગર જિલ્લાને તાલુકા અને ગામડાઓમાં કે 11 જણાની કમિટી તમે નોંધાવી લીજો. કોઈ બાકી ન રહી જાય. અને આ મેસેજ ઘરે ઘરે પહોંચવજો. ટૂંક સમયમાં તારીખ બહાર પાડવાના છે. આ મારી નમ્ર વિનંતી કરું છું. જય મારા સુવાળિયા ઠાકોર સમાજ, જય માતાજી, જય ઠાકોર સમાજને રામ રામ.